અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ મથકની હદમાં કરોડો રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરને મુદ્દામાલ સાથે સુરત શહેરની સરોલી પોલીસે ઝડપી પાડ્યો છે. તો સુરત શહેરમાં તહેવારો સમયે ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા પોલીસે મેદાને છે, ત્યારે શહેરની સરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન PISR વેકરિયા તથા PSI SR રાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હાથ ધરી હતી, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ મથકની હદમાં 1,19,85,000થી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના શાહરુખદીન કમલુદ્દીન મીરને કુંભારિયાતણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી કરોડોનો ચોરાયેલો માલ મુદ્દામાલ કબજે કરી તેનો કબજો અમદાવાદ શહેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. तारीख 14/9/2025 को सारोली पुलिस स्टेशन ने अहमदाबाद सिटी के कालूपुर पुलिस स्टेशन के एक चोरी के ऑफेंस को डिटेक्ट किया है. सारोली पुलिस स्टेशन के PI SR वेकरिया और PSI SR राणा की गाइडेंस में एक टीम को बातमी मिली कि एक बंदा जिसका नाम शाहरुद्दीन कमलुद्दीन मीर है, ये अहमदाबाद शहर के कालूपुर पुलिस स्टेशन के विस्तार में से एक सोने चांदी की शॉप में से ज्वेलरी शॉप में से ज्वेलरी को चोरी करके ला रहा है. कुम्हारिया 3 रास्ता के पास इसको पकड़ा गया, इसको जांच की गई और इसके हमें पहले से बातमी में ये पता था कि इसे कपड़े का डिस्क्रिप्शन क्या है, इसने कौन से कलर की टी-शर्ट और जीन्स पहना है. वहाँ पे इसको चेक किया तो इसके पास बिना बिल के काफ़ी सारा सोना और चांदी का दागिना इसके पास जो बरामद हुआ. टोटल गोल्ड का जो वेट है वो 697 ग्राम 697 ग्राम सोना बरामद हुआ. टोटल मुद्दामाल की कीमत जो है 1,19,85,195 रुपये है. इसमें हमने अहमदाबाद पुलिस इसमें काफ़ी अच्छी कामगिरी की सारोली पुलिस स्टेशन की तरफ से किया गया. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.